જામનગરમાં આજરોજ આજકાલ એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી પધારી છે. વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓના જે પ્રશ્નો હોય છે કારકિર્દીલક્ષી, આ પ્રશ્નોનું સ્થળ પર સોલ્યુશન આવે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. આપણી સાથે વાત કરવા માટે ધોળકિયા સ્કૂલના પ્રતિનિધિ છે, તેમની સાથે સીધી વાત કરીશું. જી મેમ, જણાવો, કેવો એક્સપિરિયન્સ તમારો રહ્યો અને શું કહેશો, ધોળકિયા સ્કૂલની શું ખાસિયતો છે? ખાસ નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. જામનગરની આ પ્રબુદ્ધ નાગરિકો કે જેમને અહીંયા આ સરસ મજાના આજકાલ દ્વારા આયોજિત એજ્યુકેશન એક્સપો 2024ની અંદર અમને ખૂબ જ સરસ પ્રતિભાવ મળ્યો છે. આજકાલની ટીમને માટે ખાસ ધન્યવાદ પાઠવીશ અને ખાસ કહીશ કે ધોળકિયા સ્કૂલના આદરણીય શ્રી પૂજ્ય મોટા સર એટલે કે કૃષ્ણકાંતભાઈ ધોળકિયા અને શ્રી જીતુભાઈ ધોળકિયાના માર્ગદર્શનથી છેલ્લા 53 વર્ષથી 18,000થી વધુ વિદ્યાર્થીઓ અત્યારે એમના માર્ગદર્શન હેઠળ પોતાનો અભ્યાસ કરી રહ્યા છે. અમોને એમનું ગૌરવ છે અને આજના આ એક્સપોની અંદર ખાસ અમે વિદ્યાર્થીઓ સાથે એ બાબતોને ખાસ અમે જણાવી છે કે જેની અંદર આપને જણાવતા મને ખૂબ ખુશી થાય કે ધોળકિયા સ્કૂલની અંદર લાસ્ટ JEEનું પણ જો આપણે રિઝલ્ટની વાત કરીએ તો દર 2 વિદ્યાર્થીએ એક વિદ્યાર્થી આપણે 95 PR વધુ મેળવી રહ્યા છે અને 39થી વધુ વિદ્યાર્થીઓએ આ વખતે મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજમાં ટોપ કર્યું છે અને એડમિશન મેળવ્યા છે. સાથે સાથે કહું તો કે ધોળકિયા સ્કૂલની અંદર વિજ્ઞાન ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓ સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે અને કુલ 4 સંશોધનો રજૂ કરી અને એની પેટન્ટ એ ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીઓએ મેળવી છે. અને આપ ખાસ જ્યારે ધોળકિયા સ્કૂલ વિશે માહિતી મેળવી રહ્યા હો ત્યારે આપને પ્રશ્ન થાય કે કેવું લાગે કોઈ લઘુગ્રહને આપના બાળકનું નામ મળે, તો અહીં અમારા વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળની અંદર પણ સતત 24મી વખત ગોલ્ડ મેડલ એટલે કે પ્રથમ ક્રમાંક મેળવી વિજેતા થયા છે અને બીજા વિદ્યાર્થીઓને પણ લઘુગ્રહને પણ અમારા વિદ્યાર્થીઓનું નામ મળે એવો અમારો દ્રઢ સંકલ્પ છે અને એ માટે સતત અમારા ટ્રસ્ટીશ્રીઓ કાર્ય કરી રહ્યા છે. અને ધોળકિયા સ્કૂલની અંદર ખાસ આપને જણાવીશ કે ધોળકિયા સ્કૂલની અંદર આજે જે 18,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે પ્રી પ્રાઇમરીથી લઈને ધોરણ 12 સુધી આર્ટ્સ, કોમર્સ અને સાયન્સની અંદર આ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ગોંડલ અને રાજકોટ ખાતે થઈને આપણી દરેક શાળાઓની અંદર બંને માધ્યમની અંદર વિદ્યાર્થીઓ માટે પ્રવેશ કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. તો હતા ધોળકિયા સ્કૂલના પ્રતિનિધિ. તેમણે જણાવ્યું ખાસ કરીને રાજકોટ અને ગોંડલમાં ધોળકિયા સ્કૂલનું ખૂબ મોટું નામ છે અને અહીં જેમણે સ્ટોલ રાખ્યો છે ત્યારે ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. સુખ સોલંકી, આજકાલ ન્યૂઝ, જામનગર.